વાંકાનેરના તરક્યા ગામે ખનીજ કરવા પાથરી રાખેલા વિસ્ફોટકનો પોલીસે કોર્ટની મંજૂરી સાથે નાશ કર્યો। વાંકાનેર તાલુકાના તરક્યા ગામે રેડ કરી ત્યારે સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદે બ્લાસ્ટ કરીને પથ્થર કાઢતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે 418 જિલેટીન સ્ટીક કબજે કરી હતી। જોકે 14 ખાડામાં જિલેટીન સ્ટીક બ્લાસ્ટ કરવા માટે ચાર્જ કરીને ડિટોનેટર મૂકવામાં આવ્યા હતા। તેનો કોર્ટની મંજૂરી સાથે પોલીસે નાશ કર્યો છે। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તરક્યા ગામે ઓડ નામથી ઓળખાતી સરકારી ખરાબાની સીમમાં થોડા દિવસો પહેલા એસઓજીની ટીમે રેડ કરી હતી। ત્યારે સર્વે નંબર 163 એક પૈકી 24ની જમીનમાંથી કોઈ જાતની લીઝ કે આધાર વગર પથ્થરો કાઢતા હોવાનું સામે આવ્યું હતું। ત્યાંથી જે તે સમયે 4 શખ્સોને પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી બીજા સન એપ્લોટેચ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની 73 mmની 78 કિલો વજનની 418 જિલેટીન સ્ટીક મળી હતી। આ આરોપીઓએ ત્યાં બ્લાસ્ટ કરવા માટે 57 ખાડા ખોદીને રાખ્યા હતા અને તેમાંથી 14 ખાડામાં 25 કિલો વિસ્ફોટક બ્લાસ્ટ માટે ભરીને રાખવામાં આવ્યું હતું અને ડિટોનેટર પણ તેની સાથે કનેક્ટ હતા, જેથી તેને કાઢવા જાય તો બ્લાસ્ટ થાય તેવી શક્યતા હતી। જેથી કરીને પોલીસે કોર્ટમાંથી મંજૂરી મેળવીને જાહેરનામું બહાર પાડીને લોકોની અવરજવર બંધ કરાવ્યા બાદ પોલીસે ડિટોનેટર બ્લાસ્ટ કરીને વિસ્ફોટકનો નાશ કર્યો હતો।